અંકલેશ્વરની ઉકાઈ કેનાલમાં રસાયણયુક્ત પાણી ઠાલવવાના કિસ્સામાં ઝડપાયેલ અંકલેશ્વરની ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી જીપીસીબીએ 25 લાખનો દંડ ફટકાર્યો છે। અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું। આ ગંભીર બનાવ અંગે ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે સૌપ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ પર રહેલા 150થી વધુ સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા, જેમાં આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમીઉદ્દીન મોહમ્મદ અકીલુદ્દીન શેખને શોધી તેની પૂછપરછ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઇદ્રીસીનું નામ સામે આવતા ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું। તેના કહેવાથી તેણે અંકલેશ્વર જીઆરડીસીમાં ખ્વાજા ચોકડી નજીક ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાસાયણિક પાણી બાકરોલ નજીક 5000 લીટરનું રાસાયણિક કેમિકલયુક્ત પાણી જથ્થું ઠાલવવાની હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ, ચિંતન જગદીશ ચૌહાણ અને વેદાંત પ્રવીણ શાહને પણ ઝડપી પાડ્યા હતા। કોન્ટ્રાક્ટ કરનાર અબ્દુલ વહાબને વોન્ટેડ જાહેર કર્યો હતો। જીપીસીબી વિભાગે પણ ઘટનાની ગંભીરતાને લઈને તુરંત એક્શનમાં આવી કંપની ખાતેથી સેમ્પલ લીધા હતા અને પોલીસ ફરિયાદ કરવા સાથે રિપોર્ટ વડી કચેરી ખાતે કર્યો હતો, જે રિપોર્ટ મળતા જ પ્રથમ વખત માત્ર 12 કલાકમાં જીપીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી ક્યુવી લેબ પ્રાઇવેટ લિમિટેડ ક્લોઝર નોટિસ ફટકારી હતી અને 25 લાખનો દંડ કરી પાણી અને ડ્રેનેજ જોડાણ પણ કાપવાનો હુકમ કર્યો હતો।